ગુજરાત પોલીસ આવનાર 24 કલાકની અંદર મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહી છે। ગુજરાત પોલીસે 100 કરતાં વધુ હથિયારો પકડી પાડ્યા છે। આ એવા હથિયારો છે કે જેમની ઉપર ગુજરાતમાં અનેક ગુના નોંધાયા હતા, પણ હવે આ હથિયારોને કાયદેસર બનાવવા માટે તેમણે બીજા રાજ્યમાંથી ખોટા દસ્તાવેજો ઊભા કરી હથિયારનો પરવાનો મળ્યો અને તેઓ ગુજરાતમાં ખુલ્લેઆમ આ હથિયાર લઈ ફરી રહ્યા હતા। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આજે જેમની પાસે પૈસા આવી જાય છે તેમને શોખ થાય છે કે તેમની કમરની અંદર બંદૂક લટકતી હોય, તેમને શોખ થાય છે હથિયાર લઈને ફરવાનો, કારણ કે હથિયાર વટ પાડે છે। પણ ગુજરાતના એવા લોકો પણ છે કે જેમની ઉપર અનેક ગુના નોંધાયા અને ગુના નોંધાયા પછી તેમની પાસે પૈસો આવ્યો અને પૈસો અઢળક આવ્યો। અઢળક પૈસા આવ્યા પછી તેમના મનમાં રહેલો પેલો કીડો છે જે હથિયાર રાખવાનો, વટ મારવાનો, તે સંતોષવો હતો। પણ ગુજરાતની અંદર ગુના નોંધાયા હોવાને કારણે તેમને હથિયાર મળે તેમ નહોતા અને એટલે જ તેમણે એવા એજન્ટોને શોધી કાઢ્યા કે જે નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યમાં જઈ તમને હથિયારનો પરવાનો અપાવે। થોડા સમય પહેલાં સુરેન્દ્રનગર પોલીસે આ જ પ્રકારના 17 લોકોની અટકાયત કરી હતી, જેમની પાસે આ પ્રકારના 25થી વધુ હથિયારો મળ્યા હતા। પણ ગુજરાતની સૌથી પ્રાઇમ એજન્સી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ જ દિશામાં કામ કરી રહી હતી। ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત એટીએસને એક જાણકારી મળે છે કે ગુજરાતમાં 200 કરતાં વધુ એવા હથિયારના પરવાના છે જે લોકોને ગુજરાતની અંદર ક્યારેય હથિયારનો પરવાનો ન મળે, પણ તેઓ પાસે હથિયારનો પરવાનો છે, તેમની પાસે ઓલ ઇન્ડિયા લાયસન્સ છે અને તેમની પાસે આધુનિક કહી શકાય તે પ્રકારના હથિયારો છે। એટલે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ રીતે કામ કરી રહી હતી। 5 કરતાં વધુ ટીમો મણિપુર અને નાગાલેન્ડ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ધામા નાખીને પડી રહી હતી અને ત્યાંથી તેમણે જે દસ્તાવેજો મેળવ્યા છે તે સ્ફોટક છે। ઘટના એવી છે કે ગુજરાતમાં જેમની ઉપર ગુના નોંધાયા હોય તેમને ગુજરાતમાંથી હથિયારનો પરવાનો ના મળે તો આ માલેતુજારો પહોંચ્યા હરિયાણામાં એક હથિયાર વેચનારો માણસ છે, કાયદેસર તેની પાસે ગન હાઉસનું લાયસન્સ છે। આ શોકત નામનો માણસ આ પ્રકારના હથિયાર અને પરવાના અપાવવાનું કામ કરતો હતો। ગુજરાતમાં રહેનારને ગુજરાતમાં જ લાયસન્સ મળે, બીજા રાજ્યમાં રહેનારને ત્યાંના નાગરિકોને જ લાયસન્સ મળે, પરંતુ શોકતે એવી વ્યવસ્થા કરાવી હતી કે મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ભાડા કરાર કરાવી તે ત્યાંના નાગરિક હોવાનો, ત્યાં રહેતા હોવાનો પુરાવો ઊભો કરી તે રાજ્યમાંથી હથિયારનો પરવાનો અપાવતો હતો અને પોતાની દુકાનમાંથી હથિયારો વેચતો હતો, તે પણ ઊંચી કિંમતે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે જેમની સામે ગુજરાતમાં ગુના નોંધાયા છે પણ હવે તેમની પાસે અઢળક પૈસો છે, તેમણે 5 લાખથી લઈ 25 લાખ રૂપિયા ચૂકવી આ પ્રકારના લાયસન્સો નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી લીધા। આ નક્સલ બેલ્ટ હોવાના કારણે આ વિસ્તારમાં જેમને પરવાનો મળે છે તેમને બહુ સહજ રીતે ઓલ ઇન્ડિયાનો પરવાનો પણ મળી જાય છે। આ બધા જ ગુજરાતમાં રહેતા હતા, છતાં તેમની પાસે આ રાજ્યોના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને કાશ્મીરના લાયસન્સો હતા। એટલે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 5 ટીમો આ રાજ્યમાં ધામા નાખી બેઠી હતી અને તેમણે શોધી કાઢ્યા છે કે ગુજરાતમાં કોની પાસે આ રાજ્યના લાયસન્સ છે। આ ઘટના પછી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત બોટાદ એસઓજી, સુરેન્દ્રનગર એસઓજી, અમદાવાદ, વડોદરા, સુરત એસઓજી હરકતમાં આવી અને 100 કરતાં વધુ હથિયારો તેમણે શોધી કાઢ્યા છે। ગુજરાત પોલીસ બહુ ટૂંક જ સમયમાં આ ઘટસ્ફોટ કરશે। આમ ગુજરાતમાં બીજા રાજ્યમાંથી પરવાનો લઈ હથિયાર રાખવાનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું, તેનો હવે પર્દાફાશ થવાનો છે। તો જોઈએ ગુજરાત પોલીસ આ ઘટનાની ક્યારે જાહેરાત કરે છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, મને અને મારા સાથી
જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.